દાહોદના ગરબાડામાં સત્તાના નશામાં ચૂર બનેલા ભાજપના જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવીએ તમામ મર્યાદાઓ ઓળંગી હતી. જ્યાં વિકાસના કામોની રજૂઆત કરનાર ઝરીપુઝર્ગ બેઠકના ભાજપના જ મહિલા તાલુકા સભ્યના પતિને ફોન પર બીભત્સ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તારી પત્નીને મારી પાસે મૂકી જજે જેવી અત્યંત અશોભનીય અને મહિલા પ્રતિનિધિનું ઘોર અપમાન કરતી ટિપ્પણીને પગલે ગરબાડા પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે સત્તાના જોરે ધમકાવનારા ભાજપના જિલ્લા સભ્ય કમલેશ માવી અને બાબુ સોયડા વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાતા સમગ્ર જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ત્યારે ગરબાડા પોલીસે પણ બંને આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. કાલે સાંજે કમલેશ માવીનો ફોન આવ્યો હતો મારા ફોન પર, તો મને એમ કે તારે કયા કામ જોઈએ છે એમ કહીને એને ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. અને ગરબાડા તમે આવો કે વાટઘાટમાં ગમે ત્યાં તમે મને મળશો તને જાનથી મારી નાખી એવું પણ બોલ્યા છે. એટલે અને કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી માંગ છે. અને ગરબાડા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ આપવા આવ્યા છીએ. હમણાં ગ્રામજનો બધા મળીને આવ્યા છે ત્યારે એને કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી આશા છે.